ગરમીના કારણે દૂધ ઉત્પાદન પર પણ પડી અસર. દૂધ ઉત્પાદકોને મોટું નુકસાન જવાની ભીતિ. સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. આગ ઝરતી ગરમીથી લોકો તો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાથે સાથે પશુઓ પર પણ ગરમીની ભારે અસર પડી છે. ત્યારે સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીમાં પણ દૂધ ઉત્પાદન ઘટ્યું છે. ભારે ગરમીના કારણે પશુ દીઠ 1 થી 1.5 લીટર દૂધનો ઘટાડો નોંધાયો છે. પશુપાલકોનું કહેવું છે કે આખરી ગરમીના કારણે પશુઓ ફેટવાળું દૂધ નથી આપી શકતા, જેના કારણે પશુપાલકોની આવક પર માઠી અસર પડી છે. તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ દૂધની આવકમાં ઘટાડો થયો. ઊંઝા તાલુકાના વણાગલા ગામના પશુપાલકોએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી દૂધના ઉત્પાદનમાં 30 થી 50% સુધી ઘટાડો નોંધાયો છે. વણાગલા દૂધ ઉત્પાદન મંડળીની આવક શિયાળામાં 4800 થી 5000 લીટર દૂધની હતી. તેની સરખામણી ઉનાળામાં 3300 લીટર દૂધની આવક થઈ ગઈ છે. સુરત અને તાપી જિલ્લામાં પણ દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીમાં 50000 લીટર જેટલી દૂધની આવક ઘટી છે. તો પંચમહાલ જિલ્લાના પશુપાલકો પર ઘેરાયું છે સફેદ સંકટ. દૂધના ઉત્પાદનમાં 20 થી 30% ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘોગંબાના ચાઠા ગામમાં આવેલી દૂધ મંડળીમાં શિયાળામાં 1200 લીટર દૂધની આવક હતી, જે છેલ્લા 2 માસથી ઘટીને હાલ 800 લીટર થઈ ગઈ છે. એવી જ રીતે કાંઠું દૂધ મંડળીમાં અગાઉ દૈનિક 200 લીટર દૂધની આવક હતી, જે ઘટીને હાલ 120 લીટર થઈ ગઈ છે. તો ખંભાળિયામાં વધુ પડતી ગરમીના કારણે દૂધ ઉત્પાદન 25% જેટલું ઘટ્યું છે. જિલ્લામાં પશુપાલકોએ જણાવ્યું તે પ્રમાણે હીટવેવના કારણે દૂધાળા પશુઓ પહેલા 7 લીટર દૂધ આપતા હતા, તેના બદલે હવે માત્ર 5 લીટર દૂધ આપે છે. રાજ્યમાં લોકોને ગરમીથી બચાવવા માટે સિગ્નલ પર લગાવવામાં આવ્યા છે ગ્રીન મંડપ. આ 3 તસવીર જ ગુજરાતમાં ગરમી કેટલી છે તેની સાક્ષી પૂરી રહી છે. અંગ દજાડતી ગરમીમાં લોકોને રાહત મળે તે માટે આ રીતે શહેર સિગ્નલ પર ગ્રીન મંડપ મુકાયા. રાજકોટમાં પણ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો. આકરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા જવાનોની હાલત દયનીય બની ગઈ છે, જેથી રાજકોટ શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા સામાજિક સંસ્થા તેમજ ઔદ્યોગિક એકમોના સહયોગથી ઠેર ઠેર ગ્રીન નેટ નાખવામાં આવી છે. આ બાજુ અમદાવાદમાં ગરમીએ 8 વર્ષનો રેકોર્ડ તોડતા કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધર્યો. શહેરના ભારે ટ્રાફિકવાળા 4 રસ્તા પર ગ્રીન નેટ લગાડવામાં આવી. ભીષણ ગરમીના કારણે નાગરિકોને આંશિક રાહત મળે તે હેતુસર ગ્રીન નેટ લગાડવામાં આવી. શહેરના પ્રહલાદનગર, સ્વાગત 4 રસ્તા, ઇન્દિરા બ્રિજ, પ્રહલાદનગર અને કાલુપુરમાં ગ્રીન શેડ લગાવાયા. લોકો પણ તંત્રના આ પ્રયોગને વધાવી રહ્યા છે. આ બાજુ અમદાવાદમાં તાપમાનનો પારો 46 ને પાર પહોંચ્યો, છતાં ટ્રાફિક પોલીસના કર્મિષ્ઠ કર્મચારીઓ ખડેપગે ટ્રાફિક મેનેજ કરતા નજરે પડ્યા. આટલી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા જવાનોની પરિસ્થિતિ પર ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું હતું. શહેરના લાલ દરવાજા ટ્રાફિક સિગ્નલ પર ગરમીમાં જવાનો પોતે ફરજ નિભાવતા નજરે પડ્યા, જેઓ સ્થાનિક વેપારીએ આપેલી છત્રી નીચે ગરમીમાં આશરો લે છે અને પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી. તંત્ર દ્વારા અમુક દિવસના અંતરે ORSના પેકેટનું પણ વિતરણ કરવામાં આવે છે. ભર ગરમીમાં ખેતરમાં ઊભો પાક બળી ગયો, ખેડૂતોને આવ્યો રડવાનો વારો. રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે ગરમીથી લોકો તો ત્રસ્ત છે. હવે ગરમીના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. ધોરાજીમાં ગરમીના કારણે ખેતરોમાં ઊભો પાક કરમાવા લાગ્યો છે. ટેટી અને કારેલાના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાય છે. બળી ગયેલા પાકના દ્રશ્યો છે દ્વારકાના. અહીં ગરમીથી શાકભાજીના પાક પર સંકટ ઊભું થયું. રીંગણ, કારેલા, ગુવારના પાકને નુકસાન થયું. પિયતના પાણી પૂરતા ન મળતા મુશ્કેલી સર્જાઈ. આણંદના તારાપુરના ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો. તારાપુરના કાનાવાડા ગામે પશુઓ માટે વાવેલો ઘાસચારો પણ બળી ગયો. ખેડૂતોએ વાવેતર કરેલા મગ સળગી ગયા. જૂનાગઢની અંદર 55 આગાહીકારોએ ભેગા થઈને 150 આગાહી કરી. જો આગાહી સાચી પડી તો વરસાદ ઇંચમાં નહીં ફૂટમાં થશે. ગુજરાત અને દેશમાં ચોમાસાના આગમનના દિવસો ગણાઈ રહ્યા છે. કેરળથી માત્ર 100 કિલોમીટર દૂર જ છે ચોમાસું, ત્યારે ગુજરાતના ખેડૂતો પણ આતુરતાપૂર્વક ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. ચોમાસાના આગમન પહેલા મોટાભાગના ખેડૂતોએ આગોતરી વાવણી પણ કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં કેવો વરસાદ પડશે તેને લઈ જૂનાગઢમાં રાજ્યભરના આગાહીકારો એકત્ર થયા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એકત્ર થયેલા ગુજરાતભરના 50 થી વધુ આગાહીકારોએ 100 થી પણ વધુ આગાહી કરી. જો તેમણે કરેલી આગાહી સાચી પડી તો આ વખતે ગુજરાતમાં એવો વરસાદ પડશે કે જેને ઇંચમાં નહીં ફૂટમાં માપવો પડશે. તો જૂન માસમાં વાવાઝોડાની વણઝાર જોવા મળી શકે. આગાહીકારોના મતે આ વખતે ગુજરાતમાં રાજ્યના 4 જિલ્લામાં થશે અત્યંત ભારે વરસાદ. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે થોડી ચિંતાજનક સ્થિતિ. વરસાદ પણ અત્યંત તોફાની રહેવાનું અનુમાન. આગાહીકારોના મતે આ વખતે ચોમાસું લાંબો સમય ચાલશે. નવી સિસ્ટમ ગુજરાતમાં આપશે મુશળધાર વરસાદ. જુલાઈથી ગુજરાતમાં ધનાધન વરસાદ શરૂ થશે. આ વખતે પૂર આવશે પણ નુકસાન નહીં થાય. જૂનાગઢના રમણીક વામજાના મતે આ વખતે 55 થી 60 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે. ગુજરાતમાં 6 થી 17 જૂનમાં પહેલી વાવણી થશે. ગુજરાતના ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે વરસાદ. આ વખતે પણ વરસાદ વિલન બની શકે છે.
ગુજરાતના ખેલૈયાઓના રંગમાં ફરી મેઘો પાડશે ભંગ. આ વખતે પણ ગુજરાતમાં નવરાત્રીએ રાસ રમવા માટે વરસાદ આવશે. આ વખતે વરસાદ વિલન બની શકે છે. જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારોએ મોટી આગાહી કરી. આગાહીકાર રમણીકભાઈ વામજા અને ભીમાભાઈ ઓડેદરાનો નવરાત્રી અંગે વર્તારો. આગાહીકાર રમણીકભાઈ વામજાની મોટી આગાહી. નવરાત્રીમાં ગરબા સમયે જ થઈ શકે છે ભારે વરસાદ. 26મી સપ્ટેમ્બરથી હાથિયા નક્ષત્ર બેસશે. ચિત્રા હાથિયા નક્ષત્રમાં પાછોતરો વરસાદ થશે. વર્ષા ઋતુ પૂર્ણ થતા આસો સુદ આવી શકે છે. નોરતા એટલે શરદ પૂનમ સુધી નોરતાની અંદર અતિ ભારે વરસાદ થશે, કારણ કે હાથિયા નક્ષત્ર ચિત્રા નક્ષત્ર પાછળ વરસાદ થશે. જૂનમાં ફરી આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે, તબાહી મચાવી શકે છે. અંબાલાલ પટેલની તારીખો સાથેની આગાહી. દેશના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. બસ હવે થોડા જ દિવસોમાં વરસાદની એન્ટ્રી થશે. ભારતમાં ચોમાસાની શરૂઆતની હવે ઘડીઓ ગણાવા લાગી છે. ચોમાસાની સ્પીડમાં વધારો થયો છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસાએ ગતિ પકડી છે. ચોમાસું કેરળથી હવે માત્ર 100 કિલોમીટર જ દૂર છે. બંગાળની ખાડીમાં ચોમાસાને લઈને ભારે હલચલ થઈ રહી છે. હાલ બંગાળની ખાડીમાં લગભગ મધ્ય ભાગમાં ચોમાસું પહોંચી ગયું છે. બીજી તરફ દેશમાં રેલમ વાવાઝોડાના ભણકારા સંભળાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આંધી વંટોળનું જોર વધશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં થશે હલચલ. 8 થી 14 જૂનમાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. 14 જૂનથી 28 જૂન સુધીમાં વરસાદ થશે. 21-22 જૂનમાં આંધી વંટોળનું જોર વધારે રહેશે. જુલાઈ ઓગસ્ટમાં વરસાદ થશે. 4 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે. જૂનની શરૂઆતમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. બીજી તરફ હવે લોકો ગરમીમાંથી રાહત ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો જોવા લાગશે અને ગરમીમાંથી આંશિક રાહત મળશે. વડોદરાના ખંડેરાવ માર્કેટમાંથી પૈસાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. પોલીસે શરૂ કરી છે કાર્યવાહી. વડોદરા ખંડેરવા માર્કેટમાં ખરીદી કરવા જતા હોય તો પૈસા ચોરતી ગેંગથી સાવધાન રહેજો. વેપારીઓ અને રેકડી ધારકો પણ ચેતીને રહેજો, કેમ કે માર્કેટમાં પૈસા ચોરતી ગેંગનો આતંક સામે આવ્યો છે. વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે પૈસા ચોરી કરતી ગેંગ સામે આવી છે. ખંડેરાવ માર્કેટ પાસે જાહેર માર્ગ પર ફ્રૂટના પથારા પર વેપારીનું પર્સ ચોરી કરતી મહિલા કેમેરામાં કેદ થઈ છે. મહિલા વેપારીના પર્સમાં મૂકેલા 9000 ચોરી કરી ટોળકી ફરાર થઈ ગઈ. સમગ્ર ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા ફ્રૂટ વેચી રહી છે, ત્યારે પાછળથી દુકાનદારી એક મહિલા આવે છે અને મહિલાનું પર્સ ચોરી ભાગી જાય છે. પર્સમાં મૂકેલા 9000 ચોર ટોળકી લઈ જતા મહિલા વેપારી મુશ્કેલીમાં મુકાઈ ગઈ. દ્વારકામાં 2 આંખલાઓનું 2 કલાક સુધી રસ્તા ઉપર દંગલ જોવા મળ્યો. રસ્તા પર જોવા મળ્યો સન્નાટો. દ્વારકામાં ફરી એકવાર આંખલાનો આતંક સામે આવ્યો છે. ભર બજારમાં અડધો કલાક સુધી આંખલા યુદ્ધે ચડતા બજારમાં સન્નાટો છવાઈ ગયો. બેટ દ્વારકામાં સવારના સમયે 2 આંખલાઓ જાણે એકબીજાના દુશ્મન હોય તે રીતે બાખડી પડ્યા. આંખલા વોરના કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા. બજારમાં દોડધામ મચી ગઈ. આંખલાઓ એવા ઝઘડ્યા કે એની આડે જે આવ્યું તે બધું જ કચ્ચરઘાણ થઈ ગયું. વેપારીઓના માલ સામાનનું કચ્ચરઘાણ વળી ગયો. આંખલાઓએ રોડને બાનમાં લેતા લોકોમાં ડર જોવા મળ્યો. ગરમી વધતા જ રાજ્યમાં પણ આગની ઘટનાઓ વધી. 3 આગની ઘટનાઓ 24 કલાકમાં નોંધાઈ. ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસતા આગની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. ત્યારે અંકલેશ્વરમાં અમન માર્કેટ યાર્ડ ભડકે વળી હતી. નેશનલ હાઈવે પર માર્કેટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ડીપીએમસી અને પાનોલીના ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં કરી. આગ લાગતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો. આ બાજુ અમદાવાદમાં ખાનગી બસ સળગી. નરોડા મુઠિયા ટોલ નાકા નજીક જ આગ લાગતા નાસભાગ મચી હતી. આ તરફ ખેડા જિલ્લા કલેક્ટરના નિવાસમાં આગ લાગી. નડિયાદના પીજ રોડ પર કલેક્ટર બંગલોના રૂમના એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી. સુરતના ધુલિયાની અંદર ટામેટા ભરેલો ટ્રક પલટી મારતા રસ્તા ઉપર ટામેટા થઈ ગયા અને ટ્રકનો બુકડો બોલી ગયો. બારડોલી હાઈવે પર ટ્રક પલટી મારતા ટામેટાની રેલમછેલ થઈ ગઈ. બારડોલી નજીક ધુલિયા નેશનલ હાઈવે પર ગમકવા અકસ્માત સર્જાયો. મહારાષ્ટ્રથી આવેલી ટામેટા ભરેલી ટ્રક ધુલિયાથી સુરત જઈ રહી હતી, ત્યારે હાઈવે પર પલટી મારી ગઈ હતી. આ ગોજારા અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા, જ્યારે 7 લોકોની ઈજા થઈ. મહારાષ્ટ્રના સતારાથી ટામેટા ભરેલી ટ્રક ધુલિયા હાઈવે પરથી સુરત તરફ જઈ રહી હતી. સુરતની એપીએમસી માર્કેટમાં ટામેટા ડિલિવરી કરવા આ ટ્રક નીકળી હતી. આ ટ્રક બારડોલી નજીક કિકવાડ ગામની સીમ પાસે પહોંચી ત્યારે અકસ્માત થયો હતો. ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અચાનક ટેમ્પો પલટી